શું તમે વારંવાર થાકી જાઓ છો? દાદર ચડતા શ્વાસ ચડે છે? સ્કિન પરનો ગ્લો ઓછો થઈ ગયો છે? અને રિપોર્ટમાં લખેલું છે કે લો હિમોગ્લોબિન લેવલ. પણ આપણને ખબર જ નથી પડતી કે આ હિમોગ્લોબિન શું છે, આ ઓછું થવાનું કારણ શું છે અને એને નેચરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય. તો આજે આપણે આ બધા વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજીશું. નમસ્તે, હું ડોક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો આજે આપણે સમજીશું હિમોગ્લોબિન વિશે, એક એવી વસ્તુ કે જે આખા શરીરની એનર્જી સાથે સંબંધિત છે. હિમોગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરમાં રેડ બ્લડ સેલ એટલે કે આરબીસીમાં રહેલું છે અને એનું મુખ્ય કામ શરીરના દરેક સેલ સુધી ઓક્સિજનને પહોંચાડવાનું છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે લંગ્સ થ્રુ ઓક્સિજન શરીરમાં જાય છે અને પછી હિમોગ્લોબિન એ આ ઓક્સિજનને પકડીને તેને દરેક સેલ સુધી પહોંચાડે છે. એટલે સરળ ભાષામાં કહું તો આ હિમોગ્લોબિન એ આપણા શરીરની ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ છે. જ્યારે આ હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ જાય છે ત્યારે શરીરના દરેક સેલ સુધી પૂરતો ઓક્સિજન મળતો નથી અને આ ઓક્સિજન ના મળવાના કારણે શરીરમાં થાક લાગવો, ચક્કર આવવો, શ્વાસ ફૂલી જવું કે સ્કિન ડલ થવી જેવી સમસ્યા શરૂ થાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ હિમોગ્લોબિન શરીરમાં કેવી રીતે બને છે? તો આપણું શરીર બોન મેરોમાં રેડ બ્લડ સેલ્સ બનાવે છે. આ આરબીસીની અંદર હિમોગ્લોબિન બને છે, પરંતુ આ માટે ઘણી બધી વસ્તુઓની જરૂર છે, જેમ કે આયર્ન, ફોલેટ, વિટામિન B12 અને પ્રોપર ડાયજેશન. જો આ બધી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની બી ઉણપ હોય અથવા તો ડાયજેશન અને એબ્ઝોર્પ્શન યોગ્ય ના હોય તો આ હિમોગ્લોબિનનું લેવલ લો થઈ જાય છે. હવે આપણે સમજીએ કે આ હિમોગ્લોબિન લેવલ જ્યારે લો થઈ જાય ત્યારે શરીરમાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે. વારંવાર ચક્કર આવવા, શરીરમાં થાક લાગવો, શ્વાસ ચડી જવો, હાથ અને પગ ઠંડા થઈ જવું, હેરફોલ થવું, નેલ્સ, સ્કિન બધું પેલ યલો કલરનું થઈ જવું. આ ઉપરાંત કોન્સન્ટ્રેશન ઓછું થવું અને હાર્ટબીટ ફાસ્ટ થઈ જવા જેવા અનેક લક્ષણો જોવા મળે છે. તો ઘણા લોકો એનર્જી માટે ચા કે કોફી પર ડિપેન્ડ થઈ જાય, પરંતુ રૂટ કોઝ તો કંઈક બીજું જ હોય છે. આયુર્વેદ મુજબ આ માત્ર બ્લડની સમસ્યા નથી, પરંતુ એ ડાયજેશન અથવા તો અગ્નિ સાથે સંબંધિત છે. જ્યારે આપણા શરીરનો અગ્નિ મંદ થઈ જાય છે ત્યારે ખોરાકનું યોગ્ય પચન થતું નથી અને જેના કારણે શરીરને નરિશમેન્ટ મળતું નથી અને આ યોગ્ય પોષણ ન મળવાના કારણે આપણી રસ અને રક્ત ધાતુ વીક થઈ જાય છે, જેના કારણે લો હિમોગ્લોબિન કે એનિમિયા જેવી સમસ્યા થાય છે. તો હવે આપણે સમજીશું કે આ હિમોગ્લોબિનને નેચરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય. પહેલું, પોતાના ડાયટમાં આયર્ન રિચ ફૂડને એડ કરવા જોઈએ, જેવા કે સ્પિનચ, બીટરૂટ, ડેટ્સ, બ્લેક રેઝિન્સ, સેસમી સીડ્સ, પોમેગ્રેન્ટ, મોરિંગા, જેગરી વગેરે. ત્યારબાદ બીજું, ડાયટમાં વિટામિન સીને એડ કરો, એટલે કે આમળા કે લીંબુની સાથે જ આ આયર્ન રિચ ફૂડનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વિટામિન સીને એડ કરવાથી આ આયર્નનું એબ્ઝોર્પ્શન બેટર થાય છે. ત્રીજું, પોતાના ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવું જોઈએ, કારણ કે આપણો જો અગ્નિ યોગ્ય હશે તો જ આ આયર્ન, ફોલેટ વગેરેનું એબ્ઝોર્પ્શન પ્રોપર થશે અને નેચરલી હિમોગ્લોબિન લેવલ વધારે થશે. આ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવા માટે અર્લી ડિનર કરવું જોઈએ અને પોતાના રૂટીનમાં એટલીસ્ટ 20 થી 25 મિનિટ સુધી ડેલી મૂવમેન્ટને એડ કરવી જોઈએ. ત્યારબાદ ચોથું, ખાધા પછી તરત જ ચા કે કોફીને અવોઇડ કરવું જોઈએ, કારણ કે જો ચા કે કોફીને લેવામાં આવે તો એ આયર્નના એબ્ઝોર્પ્શનને બ્લોક કરે છે અને માટે હિમોગ્લોબિનનું લેવલ વધી શકતું નથી. ત્યારબાદ પાંચમું, યોગ્ય નિંદ્રા. દરરોજ રાત્રે 10 થી 10:30 સુધીના ટાઈમમાં સૂઈ જવું જોઈએ,
કારણ કે જો પ્રોપર રેસ્ટ લેવામાં આવે તો આપણું બોડી નેચરલી હીલ થાય છે, હોર્મોન બેલેન્સમાં આવે છે અને આપણું અગ્નિ પણ સ્ટ્રોંગ થાય છે અને શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધે છે. અને ખાસ કરીને મીલ સ્કીપિંગ કે ક્રેશ ડાયટિંગને અવોઇડ કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી પણ શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ લો થાય છે. શરીર જ્યારે વારંવાર થાક બતાવે છે ત્યારે એ માત્ર લેઝીનેસ નથી બતાવતું, પરંતુ શરીર દર્શાવે છે કે એને હેલ્પની જરૂર છે. ઘણીવાર આપણા શરીરને માત્ર ટેબ્લેટ્સની નહીં, પરંતુ પ્રોપર ડાયટ, નરિશમેન્ટ, રેસ્ટ અને ડેલી રૂટીનની જરૂર હોય છે. તમારા શરીરને સાંભળો અને એના સિગ્નલ્સ અનુસાર કામ કરો. જો તમે એક પ્રોપર પર્સનલાઇઝ્ડ આયુર્વેદિક ગાઈડન્સ લેવા માંગતા હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.